ભાજપનો કિસાન મોરચો વગેરે દ્વારા સતત રજૂઆતો રાજ્ય સરકારને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને મળતી રહેતી હતી। આપ સૌ પણ આથી વિદિત છો। માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે માનનીય હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીશ્રીના વડપણના માર્ગદર્શનમાં ઉર્જા મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ, પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, વિવિધ વિભાગના વડાઓ, રેવન્યુથી માંડીને કન્સલ્ટ તમામ સેક્રેટરીઓ સાથે ખેડૂતોના લાગણીને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લેવાનો છે। છેલ્લા ઘણા દિવસોથી માગણીને લાગણી આપ સર્વ પત્રકારો મિત્રો દ્વારા પણ જે નીચે સુધીની વાત હતી એ મળતી હતી। સરકાર સતત ચિંતિત અને સંવેદનશીલ પણ ત્યારથી જ હતી ને આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેવાની છે। અલગ અલગ પ્રકારની મીટિંગો, તબક્કાવાર મીટિંગો અત્યારના ભવિષ્યમાં અને ભૂતકાળમાં એની જે કંઈ નિર્ણય થાય એ નિર્ણયોની અસરો, પ્રતિકૂળ અસરો વ્યાપક હિતમાં મેં અગાઉ પણ કહ્યું હતું, કારણ કે સર્વગ્રાહી નીતિ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે। મને આપને સૌને જણાવતા ગૌરવ થાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાત્રે 12-1 વાગ્યા સુધી સીએમ હાઉસમાં સૌ અધિકારીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ખાસ કરીને ઉર્જા મંત્રી જેણે ખૂબ આખી અલગ અલગ પ્રકારની અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જે કંઈ બાબતો હતી એને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ઋષિભાઈ પણ સતત સાથે રહ્યા। રાજ્ય ઉર્જા મંત્રી, હું, માની પ્રિન્સિપલ સેક્રેટરી, ક્યાંક નાયબ મુખ્યમંત્રીશ્રીના મકાને, ક્યાંક ઋષિભાઈના ઓફિસને ઘરે, ક્યાંક મારા ઘરે, એમ સતત અવિરતપણે હું એમ કહીશ કે લગભગ 10-12 દિવસથી અવિરતપણે આમાં મેરેથોન બેઠકો કરી છે। અને એના અંતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે। જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે, તંત્રને કહ્યું છે, ખુલ્લા મનથી ખેડૂતોનું હિત એ હંમેશા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની રહી છે। એના માટે જે કાંઈ કરવું ઘટે એ કરવા માટેની એમણે આદેશો પણ જારી કર્યા। એના આધાર ઉપર એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ
એનું વળતર મળતું હતું, એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે. હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે, એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. ઉદાહરણ તરીકે આપને કહું તો 765 કેવીની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો, એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ, એની પણ કારણ કે આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવે. માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે. તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે. અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાંય એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી લીધું. એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ છે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે. બીજી તરફ વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું, ડીએલવીસી નહીં, એમઆરસી દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર વચ્ચે જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ, જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. એ ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે. આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઇનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે. એ વીજ લાઇનોમાં તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવા પાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે, એટલે પુનઃ એક વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે
એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે ભાઈ, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. ROW કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે ROWમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની DLVC છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમને એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. કોને એકવાર હું ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે ROW એ બંનેનો 6,11 અને 12.74 જે જેતપર ગામમાં DLVC નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85ની સામે 64.27, આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લેખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલા કીધું સમજણ ન પડે તો માફી માંગુ છું આપની. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROWમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપના સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા, એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ
વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે. આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો છે. આ વિષયની અંદર ખેતી લાયક જમીન હોય અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ન હોય તો કોમર્શિયલ વિસ્તાર ના હોય અને કેવળ ખેતી જ થતી હોય તો એ ખેતી લાયક ભાવ નક્કી થશે. પહેલાં આપણા ત્યાં જંત્રીના ડબલ કરી અને એનું ચૂકવણું થતું હતું. હવે એની જગ્યાએ એમઆરસી કમિટીની રચના કરી છે. એમઆરસી કમિટીની રચના એ ખેડૂતોના હિતને ધ્યાન રાખી કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એમાં બજાર મૂલ્ય લખ્યું છે. એટલે બજાર મૂલ્ય કેવી રીતે નક્કી કરવું? જંત્રીના ભાવે, ડીએલવીસી દ્વારા, પરંતુ એ આખી મિકેનિઝમ છે. એ મિકેનિઝમ યોગ્ય અને યોગ્ય જમીનના બજાર મૂલ્ય મળી રહે એના માટે ખેડૂતના પ્રતિનિધિઓ પણ હશે, ખેડૂતના વેલ્યુઅર પણ હશે, કંપનીના હશે અને બંને વેલ્યુઅરોના જે વેલ્યુ આવે એટલે 20% કરતાં જો વધારે ડિફરન્સ હોય તો એમાં કલેક્ટરે પણ પોતાના વેલ્યુઅર દ્વારા જે રકમ અને એની સરેરાશ કરી અને એની જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. એટલે નહીં જંત્રી નહીં ડીએલવીસી, હકીકતમાં સ્થળ ઉપર અને એ જગ્યા ઉપર એ ગામની અંદર શું માર્કેટ રેટ ચાલી રહ્યો છે, વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત આપણે આમાં કરી રહ્યા છીએ. અને બજાર મૂલ્ય એટલા માટે કરીએ છીએ કે બજાર મૂલ્ય કરવાથી ઘણી વખત જંત્રીના ભાવ ઓછા હોય, ડીએલવીસીની અંદર રેટ ઓછા આવે. એની જગ્યાએ આ એમઆરસી કમિટી ખેડૂતોને વચ્ચે સાથે રાખી એ બજાર મૂલ્ય નક્કી કરશે. જે કમિટીની રચના કરવામાં આવી છે જેને આપણે માર્કેટ રેટ કમિટી કહીએ છીએ, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને થશે. એમાં જે કંપની એટલે કે જે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર છે એમના પ્રતિનિધિ રહેશે. જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ અસરગ્રસ્ત ખેડૂતોમાંથી પણ એક પ્રતિનિધિ રહેશે. કલેક્ટરશ્રીને જરૂરી જણાય એવા 2 અન્ય પ્રતિનિધિને પણ એમાં સામેલ કરી શકશે. અમારી પાસે જે રજૂઆત સરકારશ્રી પાસે આવતી હતી એમાં ખેડૂત લોકોનું મેઇન કહેવાનું હતું કે અમારી જમીનની કિંમત, ખેતીની જમીનની કિંમત અત્યારે 15 લાખ, 20 લાખ, 25 લાખ રૂપિયા વીઘા એ સ્થિતિ પ્રમાણે હોય. કોઈ શહેરની નજીક હોય અથવા ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં ખેતીની કિંમત, જમીનની કિંમત પણ વધી જતી હોય છે. તો જે એમઆરસી છે એમાં વેલ્યુઅર એ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા છે, રજિસ્ટર્ડ વેલ્યુઅર છે, એમાંથી 3 વેલ્યુઅરની પસંદગી કરવાનો આવશે. એક વેલ્યુઅર ખેડૂત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે, એક વેલ્યુઅર કંપનીના પ્રતિનિધિ દ્વારા અને એક કલેક્ટરશ્રી દ્વારા. અને જે રેટ નક્કી કરવામાં આવશે ફાઇનલ, એ ત્રણેયના વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને એકબીજા સાથે સામંજસ્ય બેસાડીને કરવામાં આવશે. એટલે અમારું એવું માનવું છે કે 99% કિસ્સાઓમાં અથવા કદાચ 99% કરતાં પણ વધુ કિસ્સાઓમાં કોઈ પણ જાતની અપીલની શક્યતા નહીં રહે, કોઈ ગુંજાઈશ ન રહે, જરૂરિયાત ન રહે. પરંતુ સપોઝ કોઈને એમ લાગે કે આ વળતર કદાચ અપર્યાપ્ત છે, અપૂરતું છે, ત્યારે એના માટે જે કોર્ટમાં કે સિવિલ કોર્ટમાં જે અત્યારે સંપાદનની વ્યવસ્થા છે, સંપાદનમાં અપીલની, એ પ્રકારની વ્યવસ્થા એમાં પણ થઈ શકશે. પરંતુ રાજ્ય સરકારે જે રીતની ફોર્મ્યુલા અત્યારે આ કામ માટે અમલમાં લાવી છે કે માર્કેટ રેટ કમિટી દ્વારા ડિટર્મિન કરવામાં આવેલું ખરેખર વાસ્તવિક બજાર કિંમતના ડબલ
અને એ પર પાયાના વિસ્તારમાં 1-1 મીટર ચારે બાજુ ટાવરનો એડ કરીને કરવાથી એમાં ખેડૂતને ખૂબ જ સંતોષ થશે અને મોર દેન 99%માં એ નહીં. બીજો જે આપણો પ્રશ્ન છે કે જે બીજી વ્યવસ્થા છે સંપાદનની, આ તો આપણે રાઇટ ઓફ વે અથવા રાઇટ ઓફ યુઝની વાત કરીએ છીએ. આ વ્યવસ્થામાં જે એક્ટ અમે અમલમાં મૂકીએ છીએ એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને ટેલિગ્રાફ એક્ટ છે. એની જોગવાઈઓની અંતર્ગત અને ભારત સરકારની સૂચનાઓ અને ગાઈડલાઇન્સ અને અન્ય રાજ્યોમાં જે પદ્ધતિ છે એમાંથી બેસ્ટ પદ્ધતિનો અભ્યાસ કરીને બેસ્ટ સોલ્યુશન અમે લાવવાનું સરકારશ્રીએ પ્રયાસ કર્યો છે. એને અને બીજા કાયદાઓને કોઈ સંબંધ નથી. એટલે જે પદ્ધતિ બીજા કાયદાઓમાં સંપાદન માટે છે એ રીતે એ એક્ટથી ગવર્ન થશે અને આમાં વળતરની પ્રક્રિયા આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટથી ગવર્ન થશે. જે માનનીય મંત્રીશ્રીએ વાત કરી છે કે ખૂબ જ ટૂંક સમયમાં, ટૂંકા ગાળામાં એ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા કક્ષાની કમિટી છે, જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિ પણ રહેશે અને કંપનીના પ્રતિનિધિ પણ રહેશે. અને જેમ સરકારશ્રીએ ખૂબ જ ઉદારતાપૂર્વક એક નક્કી કર્યું છે કે લાઇનનું કામ પ્રગતિમાં હોય એ કામોમાં પણ વળતરની સુધારેલી રકમ ખેડૂતને ચૂકવવામાં આવશે અને એના માટે ચોક્કસ સમયમર્યાદા બી નક્કી કરવામાં આવી છે. ડિટેલ ગાઈડલાઇન્સ જીઆરમાં આપને મોકલવામાં આવશે. પરંતુ હું આપને એટલો ભરોસો સરકારના પ્રતિનિધિ તરીકે અપાવી શકું છું કે એ ખેડૂતના હિતમાં અને ખેડૂતને ખૂબ જ આનંદ આપે એવી રીતે એકદમ ચોક્કસ સમયમર્યાદાની અંદર બધું કામ થાય. એકી સાથે એક મુશ્ત 100% રકમ ખેડૂતના ખાતામાં જમા થાય, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થાય, એ રીતે આ વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે. સર, પાછળથી અસર કઈ રીતની છે? જેને સ્વીકાર્યું હોય, ન સ્વીકાર્યું હોય, નેગોશિએશનમાં હોય, લાઈનમાં આવી ગયા હોય, એ બધાનું શું પાછળથી? જે અમારા પ્રોજેક્ટ અત્યારે અમલમાં છે, એટલે કે સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હોય, અત્યારે વીજળીના એમાં પહેલાં તો આપને ખ્યાલ હશે કે પાયો એટલે કે ટાવર નક્કી કરવામાં આવે છે, પછી એના ઉપર થાંભલો નખાય છે, પછી એમાં તાર ખેંચવામાં આવે છે, જેને સ્ટ્રિંગિંગ કહીએ છીએ. એટલે આ બધી પ્રક્રિયા કરતાં એ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. પછી એને ગ્રીડ સાથે કનેક્ટ કરીને ચાર્જ એટલે કે એક્ટિવેટ કરવામાં આવે છે. તો જે પ્રોજેક્ટ કમ્પ્લીટ ન થયા હોય, ફિઝિકલી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થયા હોય, એવા તમામ પ્રોજેક્ટને આ નવી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ભૂતકાળમાં સ્વીકાર્યું હોય એને પણ એ બાબતમાં પણ સરકાર વિચારણા કરીને ડિટેલ ગાઈડલાઈન આપણે જીઆરના માધ્યમથી મોકલવામાં આવશે. થેન્ક યુ. એક મુશ્ત એકી સાથે ખેડૂતના એકાઉન્ટમાં રકમ જમા થાય અને ટાવરના કિસ્સામાં 1-1 મીટર જે રીતે સાહેબે કીધું વધારીને અને માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરેલ વાસ્તવિક બજાર ભાવના ડબલ એમને એક મુશ્ત આપવામાં આવશે. ROWમાં પણ ખરેખર વાસ્તવિક બજાર મૂલ્યના ગ્રામ્ય વિસ્તારમાં 30% એક સાથે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. થેન્ક યુ. થેન્ક યુ. माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के मार्गदर्शन में नायब मुख्यमंत्री हर्ष भाई, माननीय ऊर्जा मंत्री ऋषिकेश भाई, कौशिक भाई, कृषि मंत्री के रूप में मैं कई बार ये जो वीज पोल के बारे में डिमांड थी उसके बारे में राज्य सरकार ने खूब संवेदना से सोचा, अलग अलग डिपार्टमेंट के साथ चर्चाएं हुई, मीटिंग हुई और उसके बाद माननीय मुख्यमंत्री भूपेंद्र भाई ने निर्णय लिया है और किसानों को वाजबी दाम भी मिले ऐसी व्यवस्था सुनिश्चित राज्य सरकार ने की है। विविध किसान संगठन, किसान संघ, भाजपा किसान मोर्चो, व्यक्तिगत किसान, सबकी
डिमांड राज्य सरकार के पास अलग अलग रूप में आई थी। माननीय मुख्यमंत्री भूपेंद्र भाई ने तय किया है, जंत्री के आधार पर नहीं, लेकिन प्रवर्तमान जो रेट है, मार्केट रेट, उससे डबल रेट देने के लिए निर्णय राज्य सरकार ने लिया है। जो पोल है उसका बेस है, उसको भी अलग अलग 4 बेस में 1-1 मीटर का एरिया भी बढ़ाया है। उससे भी किसानों को फायदा होने जा रहा है। उदाहरण के तौर पर 765 केवी की लाइन में पहले 625 चौरस मीटर गिने जाते थे, अब 729 चौरस मीटर वो गिने जाएंगे और उसको इतने पैसे मिलेंगे। पहले अलग अलग फेज में किसान को पैसे मिल रहे थे, लेकिन राज्य सरकार ने सुनिश्चित किया कि वो सभी पहले ही मिल जाए। उससे फायदा ये रहेगा कि किसान को ये पूरा जो मुआवजा है वो मुआवजा मिल जाएगा। वो भी बड़ी रकम होती है। मैंने एक उदाहरण भी यहाँ प्रस्तुत किया था। राज्य सरकार ने एक और निर्णय लिया है, पूरी तरह से ट्रांसपेरेंसी कैसे हो, तो एक एमआरसी कमेटी वो भी गठन होगी। उसमें ऑथोराइज मार्केट वैल्यूअर, किसान का ये ऑथोराइज मार्केट वैल्यूअर, कंपनी उसके प्रतिनिधि, उसका ऑथोराइज वैल्यूअर, कलेक्टर की निगरानी में ये कमेटी की रचना होगी। राइट ऑफ वे कॉरिडोर, उसमें भी एमआरसी ने जो कीमत तय की है वही कीमत से 30% गांव के विस्तार, 45% नगरपालिका विस्तार और महानगरपालिका के जो विस्तार है उसमें 60% के हिसाब से मुआवजा मिलेगा। एक और भी निर्णय राज्य सरकार ने लिया है, जो किसान ने जो अभी जो फेज चालू है, जो प्रवर्तमान लाइन है, उसमें सभी को ये मुआवजा, जो भी बीज लाइन है अभी वो कार्यान्वित नहीं हुई है, उस सभी को ये मुआवजा मिलेगा। एक उदाहरण के तौर पे मैं बताऊं तो मोरबी डिस्ट्रिक्ट में जेतपुर गांव है, तो पहले ये डीएलवीसी ने तय किया था, उसमें उसको मुआवजा मिलने वाला था वो करीबन 18 लाख, और ये एमआरसी कमेटी वो तय करेगी। उदाहरण के तौर पे 30 लाख वहाँ 1 बीघे का तय हुआ है, तो उसका 64 लाख 64 लाख वो किसान को मिलेगा, और वो पहले मिलेगा। वो किसान को कहीं ना कहीं अपने जीवन में, अपने खेत में, अपने व्यवसाय में कहीं ना कहीं उसको ये रकम पहले मिल जाने से और इतनी ज़्यादा मिलने से फायदा रहेगा। किसी को जरूरत है तो ये करेंगे, नहीं तो बैंक में मुके रखेंगे। मतलब ये किसानों के हित में एक महत्वपूर्ण निर्णय एक ही साथ को मुआवजा देने के लिए भी लिया है। ऐसे ही एक दूसरा भी अलग अलग डिस्ट्रिक्ट में एक गांव का हमने ये उदाहरण लिया है, जो आपको मिल जाएगा। और पूरा पहले क्या था और अब नई जो नीति आई है उसमें क्या रहेगा, एकदम ट्रांसपेरेंसी से माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के मार्गदर्शन में राज्य सरकार ने, पहली बार गुजरात सरकार ने ऐसा निर्णय सभी राज्यों को अभी हमने अलग अलग रूप से देख के ये तय किया है। और मुझे लगता है कि किसानों के हित में संवेदना से माननीय भूपेंद्र भाई पहले से ही ओपन माइंड से हमको बोला गया था कि आप ओपन माइंड से खेडूत के हित में निर्णय कीजिए, खेडूत को कोई दिक्कत न हो, आने वाले समय में भी दिक्कत न हो, ऐसा निर्णय करने का प्रयास राज्य सरकार ने किया है। मैं माननीय भूपेंद्र भाई का धन्यवाद करता हूं किसानों की ओर से कि एक पारदर्शक निर्णय की तरफ सबकी जो डिमांड थी, सबकी मांग थी, उस संवेदना से पूरी तरह से माननीय मुख्यमंत्री भी रात को 12-12 बजे, 1-1 बजे सीएम हाउस में हमारे साथ बैठे हैं। नायब मुख्यमंत्री भी 11, 12, 1 बजे तक उसके घर पे
माननीय ऋषि भाई के घर पे अलग अलग डिपार्टमेंट के साथ, सेक्रेटरी के साथ, अलग अलग संगठनों, व्यक्तिगत रूप में सबको मिलके ये नतीजे पे आए हैं। और मैं मानता हूं कि ये किसानों के लिए बहुत हितकारी रहेगा और ये किसानों के लिए संवेदना वाली सरकार, राज्य सरकार एकदम संवेदना से निर्णय पहले भी किया है और आज भी किया है। मैं पुनः एक बार माननीय भूपेंद्र भाई पटेल का किसानों की ओर से धन्यवाद करता हूं। थैंक यू।